નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અમિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. મધ્યપ્રદેશથી ફોર વ્હીલરમાં લાવેલ દારૂના જથ્થા સાથે બેને ઝડપી પાડતી વડોદરા પીસીબી. ગુનાહિત પ્રવૃત્તિ આચરતા ગુનેગારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે મળેલ સૂચનાના આધારે પીસીબીની ટીમને બાતમી મળેલ કે વડોદરા ઓમકારાપુરા ગામ ભાથુજીવાળા ફળિયામાં રહેતો સુનિલ ઉર્ફે કાલુ પ્રવીણ પરમાર નામનો ઈસમ તેના માણસ સાથે પોતાની સિલ્વર કલરની બલેનો ફોર વ્હીલ નંબર GJ06PF3485માં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી લાવેલ છે અને હાલમાં તે આજવા રોડ સિદ્ધેશ્વર હોલમાર્કની સામે વૃંદાવન સોસાયટીની ગલીમાં ફોર વ્હીલરમાં બેસેલ છે. જે જગ્યાએ રેડ કરતા ફોર વ્હીલરમાં ભરી લાવેલ ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી પાડી બાપોદ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન અંગેનો ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપીઓમાં જયદેવપુરી ઉર્ફે હુપો ધર્મેન્દ્રપુરી ગોસ્વામી રહે રતનદીપ ગ્રીન ફ્લેટ વોરા શોરૂમ પાસે ડભોઈ રિંગ રોડ સોમાતળાવ વડોદરા અને સુનિલ ઉર્ફે કાલુ પ્રવીણભાઈ પરમાર રહે ભાથુજીવાળું ફળિયું ઓમકારપુરા ગામ તાલુકો જિલ્લો વડોદરાનો સમાવેશ થાય છે. જ્યારે નગરી પકડાયેલ આરોપી નીરવ સોલંકી રહે ખોડિયારનગર વડોદરાને દારૂનો જથ્થો ભરી આપનારને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આરોપીઓ પાસેથી ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની બોટલોના 860 કિંમત રૂપિયા 1,46,200, બે મોબાઈલ ફોન કિંમત રૂપિયા 15,000, ફોર વ્હીલર કિંમત રૂપિયા 3 લાખ અને રોકડા રૂપિયા 6,140 મળી 4,67,340નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલો હતો. બ્યુરો રિપોર્ટ, લોકમૈત્રી ન્યૂઝ, વડોદરા. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.